અને જે આનંદમાં રહે છે એ પરમાત્માનો છે, જે હસતો રહે છે એ ઠાકોરજીનો છે. ઘણા તો વૈષ્ણવ ઠાકોરજીની સેવા કરતા તોય મોઢું ચડાવીને બેઠા હોય. ભગવાન કે આની કરતા મને મૂકી દે અને તારા ઘરના કામમાં વળગી જાય. અને મને એ નથી ખબર પડતી આ મોઢું ચડાવીને મળે શું છેલ્લે કયો જોઈએ. એક સિક્રેટ વાત કહું સાંભળો. મોઢું ચડાવીને કરેલું કામ છે ને એ તમારું કામ હંમેશા નિષ્ફળ થાય ને થાય. અને હસતા હસતા જે કામ કરો ને એ કામ સફળ થાય ને થાય. અને તમારા એટલા વર્ષોના અનુભવ કદાચ બોલતા હશે. હસતા હસતા જે કાંઈ કામ કર્યા હશે, હું તો કથામાં ટોકીને લોકોને કહું છું, કથામાં હોતે ઘણા આવે ને તો મોઢું ચડાવીને બેઠા હોય. અમને એમ થાય દાંત તો કાઢો. તમે કહેતા હોય તમને નારિયેલ વધેરીએ. એટલે 7 દિવસમાં રાહુલભાઈની હા હું બે માટે એક લેસન રાખજો. દક્ષિણા નહીં આપતા પણ હસજો ખરા. મને બહુ ગમે સાહેબ. હસતો માણસ છે ને એ બહુ ગમે. કથામાં પહેલા દિવસે જ કહો હસો, બધું ટાણાહાર થઈ જશે. અને જે હસતો નથી ને એ હંમેશા માટે એને માફ કરજો પણ સંસ્કૃત સુભાષિતમાં તો બહુ ખરાબ કીધું છે. હસતો નથી કોની જેવો છે ખબર છે? લ્યો ને મારે નથી કહેવું અહીંયાથી પણ ન બોલાય. પણ હસતો કોની જેવું હોય? હસતો માણસ કનૈયા જેવું હોય અને રોતો કંસ જેવું હોય.